પરફેક્ટ દેખાય છે, પરફેક્ટ દેખાય. હું પેલું આના જેવું. ભાઈ અમે લોકોએ દુબઈની અંદર એટલી મસ્તી કરી કસમથી કે એનું પરિણામ અમને આટલું બધું ભોગવવું પડશે કોઈ આઈડિયા નથી કે અમારી મસ્તી એટલા લેવલ સુધીને ગઈ. અમે સવારથી લઈને અને મારી એટલી મસ્તી કરી કે કંટાળીને સાંજે મેં પ્લાન બનાવ્યો કે આના હાથ બાંધી દઈએ, પછી કસમ આલશો કે આ ઘર સુધીને તારે આ હાથ છોડવાના નહીં. હું એ વિડીયો ક્લિપ નાખીશ. અને પછી એને અમે એમ વિચાર્યું કે ખાલી ડસ્ટબિનમાં નાખવાનું ડરાવશું. તો ડરાવવાની ચક્કરમાં અને અમે ઉચકી તો લીધો. બીજો એક બંગાળી બી હતો એક યાર, બીજો એનો અમારો ફ્રેન્ડ હતો, બાંગ્લાદેશથી હતો. એને ઉચકીને અમે ડસ્ટબિનમાં ડરાવવા માટે ખાલી ઉચક્યો, નાખતા જ હતા. એનામાંથી એનો ફોન પડી ગયો. ગીજામાંથી નહીં, કોઈ ચેન બેન કંઈ નહોતું. આવ્યો ને ચેક પેન જોઈ. હા, જો ખીચું બીજું કશું પડી ગયો. ચેન નથી. એને ખબર ના પડી ને એના લીધે અમે ઘરે ગયા. ઘરે જઈને ખબર પડી કે ફોન પડી ગયો. અને પછી જે મુજરો કર્યો છે અમે લોકો એક દિવસ સુધી ગાંડા થઈ ગયા. વાંધો ફોનનો નહોતો. ચાલો ભાઈ ફોન પડી ગયો વાંધો નહીં. એની અંદર ગૂગલ અમારું ચાલે, ગૂગલ પે ચાલે, ઈમેલ આઈડી ચાલે. પછી આ ભાઈ ટ્રેડિંગ કરે છે એટલે એની ટ્રેડિંગનું આપણે કહ્યું પેલું પાસ કરવાનું, તારે શું કહેવાય એને? ચેલેન્જ હતા પાસ. હા, ચેલેન્જ. $5,000 અકાઉન્ટ હતું. એ પાસ કરવાનું. જો આ એકદમ જોરદાર વ્યૂ છે, બતાવું. આ રેતી ઇન્ડિયાથી આપણા ઓડોને ખબર હે ને. આ રેતીનો બિઝનેસ છે અને આ બધી ઇન્ડિયાથી સેન્ડ કહેવાય. જે રેતી આપણે જે ઇન્ડિયામાં આવે ને દરિયામાંથી નીકળે તે રેતી છે. અને રેતી અહીંયા તો મળતી નહીં, કેમ કે અહીંયા એકદમ દળ જેવું છે, તમે જોઈ જ શકો છો. દળના લીધે બધું કન્સ્ટ્રક્શન લાઇનને જે બધું બિલ્ડિંગ બનાવવું હોય તો આ સેન્ડ બધી બહારથી કન્ટેનરમાં આવે, બરાબર. પછી એ ભાઈનો ફોન ખોવાઈ ગયો. અમે આખી રાત, અમને મોબાઈલનું કંઈ ટેન્શન નહોતું કે ભાઈ 6-7 વાગ્યા સુધી મુજરો કર્યો. કમસે કમ 7 વાગી ગયેલા, 7, 8, 10 વાગ્યા સુધી બી ત્યાં જ અમે રોડ પર રાહ જોઈએ. અને પછી છેલ્લે અમે હારી ગયા કે હવે ભાઈ નહીં મળે. સીસીટીવી જોયા, સીસીટીવીમાં બી એ જ હતું કે ભાઈ નહીં મળે. અને સીસીટીવીમાં પેલા ભાઈએ કીધું કે વાંધો નહીં અમે જોઈએ. મોર્નિંગમાં જોવા ગયા તો ભાઈ બ્લેન્ક હતો, સીસીટીવી ખરાબ હતો. પછી અમે એ જ દિવસે મોર્નિંગમાંથી સાંજે અમે બીજો ફોન લઈને આવી ગયા. કેમ કે ભાઈ ચલો ભાઈ વાંધો નહીં, ડાયરેક્ટ દુબઈનો સિમ અમારે ચેન્જ કરાયો. પણ યાર દુબઈની સિસ્ટમ મસ્ત કે કાલે આપણે આ સિમ કર્યું તે. હા, દુબઈમાં અમે સિમ જે ટ્રાન્સફર કરવો હતો, જૂનો સિમ હતો, એનાથી શું થાય કે કોઈ બી અનલીગલ કામ કરે તો એનાથી મારું નામ આવે. આઈડી મારી હતી, અમારો ભાઈ છે એટલે મારે હજુ એના વિઝા હજુ પ્રોસેસિંગમાં છે. તો પ્રોસેસિંગમાં છે એના વિઝા. તો મારા નામ પર આઈડી હતી કે કંઈ અનલીગલ કામ કરે, ધમકી આપે કોઈને તો પકડવા મને આવે, એટલે મેં આઈડી ચેન્જ કરાવી. આપણે સિમ ચેન્જ કરાવ્યું. બહુ હાર્ડ છે બાકી. હા ભાઈ, એક જ ધારે કાઢી ફોન પકડવાનો. પછી હું પાછો જક બ્રેક જોયો મને થોડો, પછી બીજો પાર્ટમાં બતાવું વિડીયો, બરાબર. આ જુઓ, આજે ધૂળ પડી રહી છે.